स्त्री रूप धारी गया उदास मन साथ जी। हाँ कईने परशुरामना जाली लीधा बेउ हाथ जी। तव गंगाजी स्त्री रूप धारी गया उदास मन साथ जी। कईने परशुरामना जाली लीधा बेउ हाथ जी। रखे ने मारा सूतने मारो जैश पाताळे आपजी। जीवना पाप धोवाशे नहीं ते तुम्हारे माथे पापजी। रखे ने मारा सुतने मारो जैश पाताळे आपजी। जीवना पाप धोवाशे नहीं ते तुम्हारे माथे पापजी। सोणी परशुराम जी उठ्या बोल्या शाप निवारण जी। 10 दिवस जे संगरण खेले त्या जाजो तव प्राण जी। सोणी परशुराम जी उठ्या बोल्या शाप निवारण जी। 10 दिवस जे संगरण खेले त्या जाजो तव प्राण जी। त्या जाजो तव प्राण जी। त्या जाजो तव प्राण जी। गंगाजी स्त्रीरूप धारण करी अति उदास थई ज्यां युद्ध चाली रह्यु छे त्यां आव्या परशुरामजी गांगेवजीनी उपर चढ़ीने बैठा छे ने ज्यां मारवानी तैयारी करे गंगाजीए हाँ हाँ कहीने परशुरामजीना 2 हाथने पकड़ी लीधा अने कहे छे मारा दीकराने मारशो तो पाताळमां जईश, दुनियाना पाप धोवाशे नहीं, ए तमाम पाप एने हूँ तमारी माथे नाखुं छुं। अने आ सांभळता परशुरामजी एकदम ऊभा थई गया अने ऊभा थई अने क्रोध करीने कहे छे जा गांगेव मारो तने शाप छे के जेनी साथे तू 10 दिवस युद्ध करीश 10मा दिवसे सांजे तारू मृत्यु थशे, आ मारो शाप छे। गांगेवजी कहे छे कांई वांधो नहीं पण कन्याने तो हूँ नहीं ज लई जाऊं। अने छेवटे गंगाजी विदाय थया छे अने गांगेवजी पण घेर आव्या। आ बाजू परशुरामजीने विचार थयो કે આ કન્યાએ ભૂલ કન્યાની હતી, એણે પારકા પુરુષનું નામ લીધું અને અમને ગુરુ શિષ્યને લડાવ્યા અને વાલામાં વેર કરાવ્યો, માટે કન્યાનું માથું કાપી નાખો એટલે કન્યાને એના મા બાપને લાગી બીક, ત્રણેય મુઠ્ઠીઓ વળીને ભાગ્યા। પરશુરામજીને બહુ દુઃખ થયું અને પરશુરામજીએ ત્યાં પ્રતિજ્ઞા કરી છે કે આજ પછી કોઈ પણ ક્ષત્રિયના દીકરાને ભણાવવું તો મને બ્રહ્મહત્યાનું પાપ લાગે, ब्राह्मण सिवाय हवे कोई पण ने भणाववा नहीं। हवे आ बाजू काशी राजा राणी अने अंबालिका कन्या त्रणेय निकळ्या अने कन्या कहे छे के हे माता पिता हवे हूँ तमारे घेर आववा मागती नथी, तमे सुखेथी तमारा राज्यमां जाओ। हूँ वननी अंदर शंकर भगवाननी साधना अने तपस्या करी अने मारी जिंदगीने पूर्ण करीश। राजा अने राणी काशी देश में गया, राजकन्या तपश्चर्या करे छे। शंकर भगवान टूंक समय में प्रसन्न थया। अंबालिका ने कहे छे जे जोईए ते वरदान मांगी ले। त्यारे अंबालिका कहे छे कि एक ज वस्तु मांगू छूं कि गंगानंदन गांगेवजीनुं मृत्यु मारे हाथे थाय, मारे वेर लेवुं छे। महादेवजी कहे छे कि आ युगमां तो तू स्त्री रूपे छे एटले आ जन्मे तो तारा हाथे नहीं मरे, पण हवे पछीनो तारे एक अवतार लेवो पड़शे अने ए वखते गांगेवजीनुं मृत्यु तारे हाथे थशे। कन्याए विचार कर्यो तो हवे जीवीने शुं काम छे। चित्ता खड़की अने कन्याए त्याने त्यां ज अग्नि स्नान कर्युं छे।
ગાંગેવજી ઘેર ગયા અને ઘેર જતાં એને સમાચાર મળ્યા કે નાનો ભાઈ ચિત્રાંગદ એ ઘણા દિવસથી બહાર ગયો પણ આવ્યો નથી. તપાસ કરતાં ખ્યાલ આવ્યો કે ચિત્રાંગદનું તો મૃત્યુ થયું છે. વિચિત્રવીર્યને પૂછ્યું કે તને આ બાબતની કાંઈ ખબર છે? ત્યારે વિચિત્રવીર્ય કહે છે કે મોટા ભાઈ કાંઈ કહેવા જેવું નથી. અતિ પવિત્ર એવા આપણા માતા અને અતિ પવિત્ર એવા તમે, એ તમારા બંનેને વિશે એણે જ્યારે શંકા કરી ત્યારે મેં એને એક તમાચો મારેલો અને એને કારણે એણે ઘર છોડી દીધું છે અને જંગલમાં જઈ અને એ મૃત્યુ પામ્યો છે. ત્યારે ગાંગેવજીને બહુ દુઃખ થયું. ગાંગેવજી વિચાર કરે કે હું પુરુષ છું એટલે મારા ઉપર આવી શંકા કરી. એકાંતમાં જઈને પોતાની ઇન્દ્રિયોને કાપી અને ભીષ્મ કર્યું છે અને ત્યારથી એનું નામ ભીષ્મ પિતામહ પડ્યું છે. બીજા માટે થઈને કેટલો આ વ્યક્તિએ ભોગ આપ્યો તમે વિચાર કરો. આ ભીષ્મ દાદાનું નામ આ દુનિયા કાંઈ અમસ્તી યાદ નથી કરતી. વૃંદાવનના સંતો ભીષ્મ સ્તુતિનો નિત્ય પાઠ કરે છે. ત્યાર પછી ભાઈની તમામ ક્રિયા કરી અને પહેલી જે બે કન્યાઓ હતી અંબે અને અંબિકા, એને વિચિત્ર વીર્યની સાથે વિધિ પુરસ્સર પરણાવી છે. વૈશંપાયન મુનિ કહે છે કે હે જન્મેજય, અંબાલિકા નામની જે કન્યા જંગલની અંદર બળી અને મૃત્યુ પામી, એનો બીજો જન્મ પાંચાલ દેશના દ્રુપદ રાજાને ત્યાં થયો છે. આ દ્રુપદ રાજાને 10 રાણીઓ છે. એમાં એક રાણી અણમાનિતી છે અને આ અણમાનિતી રાણીની કુખે એનો જન્મ થયો અને એ દીકરી થઈને જન્મી. રાજાને કોઈ સંતાન નહોતું. આ અણમાનિતી રાણીના ઉદરમાં ગર્ભ રહ્યો ત્યારથી રાજાને એ રાણી પ્રત્યે થોડી લાગણી બંધાણી. રાણીના મનમાં એમ થતું કે દીકરો જન્મે તો સારું, જો દીકરી જન્મશે તો મા અને દીકરી બંને ઓશિયાળા, પણ કુદરતની ઈચ્છા એને ત્યાં પુત્રી જન્મી. બહુ આપણને નવાઈ લાગે એવી કથા છે. હવે પુત્રી જન્મી પણ રાણી બહુ હોશિયાર હતી. પોતાની 4 દાસીઓને બોલાવીને કહ્યું કે રાજાને એવા સમાચાર આપ કે રાણીને ત્યાં રાજકુમારનો જન્મ થયો છે. દાસીઓ કહે છે કરે રાજાને ખબર પડે તો અમારું ગાણીએ ગાલીને તેલ કાઢે. રાણી કહે જવાબદારી મારી, તમે જરાય ચિંતા કરશો નહીં. એમ કહીને સોના મોરો ને મોતીના હાર આપ્યા. સેવકને તો બીજી શું લાલચ હોય. એટલે દાસીઓ ભેગી થઈ અને રાજ કચેરીમાં આવીને કહે છે કે રાજા તમારે ત્યાં પુત્ર જન્મ થયો. એટલે રાજાએ તરત જ દાસીઓને બ્રાહ્મણોને ખૂબ મન માન્યા દાન આપ્યા છે. થોડો સમય ગયો. બને ત્યાં સુધી રાજાને આ રાણી પોતાના રાજમહેલમાં બહુ આવવા દેતી નથી કે દીકરો અતિશય ડરે છે અને સતત રડ્યા કરે છે. કોઈને જુએ એટલે રડવા માંડે, માટે થોડો મોટો થાય ત્યાં સુધી તમારે આવવું નહીં. રાજા કહે છે કાંઈ વાંધો નહીં. વિદ્વાન બ્રાહ્મણોને બોલાવી નામકરણ સંસ્કાર કર્યું. શિખંડી એવું એનું નામ પાડ્યું છે. રાજાને બહુ હરખ થયો અને આ 4 દાસીઓને ફોડી નાખેલી એ જ કાયમ આ પુત્રીને ઉછેરે. એક દિવસ રાજા કહે છે કે મારે ત્યાં પુત્ર જન્મ થયો, મારે રાજ કચેરીમાં એ દીકરો બધાને બતાવવો છે. રાણી કહે છે કે તમે રાજ કચેરીમાં જાઓ, નાનું છોકરું એટલું બધું ત્યાં રહી શકે નહીં. તમે જ્યારે કહેશો ત્યારે દાસીઓ લઈ અને આવશે અને દીકરાને બધાનું મોઢું બતાવી દેશે, તો અત્યારે તમે જાઓ. રાજા કે કાંઈ વાંધો નહીં. દાસીઓને આજ્ઞા આપી અને આ જે કન્યા હતી એને સરસ મજાની ચોરણી વગેરે દીકરાનો પહેરવેશ પહેરાવ્યો. માથે નાનો એવો મુગટ પહેરાવ્યો, એકદમ નાનો એવો બાળક. અને દાસીઓને કહ્યું કે તમે હાથમાં લઈ અને આ રાજકુમારીને ત્યાં લઈ જાઓ અને દૂરથી મોઢું બતાવજો અને રાજા કદાચ માગે તો રાજાને દેજો. પણ એક કામ કરજો કે રાજાને આ રાજકુમારી તમે સોંપો, એને દેતા દેતા રાજકુમારીને વળ દઈને ચોંટીઓ ભરજો. એટલે તરત ને તરત કુંવરી રડવા માંડે. એટલે કહેવું મોટી સભામાં અમારા રાણી સાહેબ એને લાવવા દેતા જ નથી.
તમે બહુ આગ્રહ કર્યો એટલે લાવ્યા, માટે કોઈની નજર લાગશે માટે પાછો લઈ જાઉં. દાસીઓ કહે છે કાંઈ વાંધો નહીં. આવી રીતે તૈયાર કરી બધું શીખવાડી અને રાજસભામાં દાસીઓ આવી કુંવરનું મોઢું બધાને બતાવ્યું. અને રાજા કહે છે કે મારા ખોળામાં એક વખત રાજકુમારને આપો. દાસીઓએ ખોળામાં આપતા આપતા ચોંટીઓ ભર્યો એટલે આ કન્યાએ ચીસ નાખી. દાસીઓ કહે છે કે અમારી માતાએ ના પાડી હતી અને છતાંય તમે આ રાજકુમારને માગ્યો અને કોઈની નજર લાગી જશે, માટે મોટો થાય ત્યાં સુધી પછી એને કાયમ રાજ કચેરીમાં બેસવાનું જ છે ને. રાજા કહે છે કાંઈ વાંધો નહીં. અને તરત જ પાછા લઈ ગયા. રાણીને બધી વાત કરી. રાણી કહે છે કે દાસીઓ ધન્ય તમારી ચતુરાઈને કે તમે રાજાને અને આખી રાજ કચેરીને છેતરી દીધી. રાણી બહુ પ્રસન્ન થયા અને સમય જતાં આ રાજકુમાર 5 વર્ષનો થયો. હવે સ્કૂલે ભણવા માટે મોકલે પણ 2 દાસીઓ કાયમ સાથે જાય, કોઈને પણ ખ્યાલ ન આવે એવી રીતે રાજકુમારને ભણાવવામાં આવ્યો. એનો ઉછેર થાય. મને એમ થાય કે અવાજ ઉપરથી નહીં ઓળખ્યો હોય, પણ કદાચ ઘોઘરો અવાજ હશે. હવે એમ કરતાં આ રાજકુમાર 11 વર્ષનો થયો અને 11 વર્ષે ક્ષત્રિયના નિયમ પ્રમાણે એને જનોય આપવામાં આવી, યજ્ઞોપવિત સંસ્કાર કરવામાં આવ્યો. સારી દુનિયાની અંદર વાત ચાલતી થઈ કે મહારૂપનો ધામ એવો રાજકુમાર દ્રુપદ રાજાને ત્યાં છે. બાજુમાં જ એક કમળ નામનો દેશ છે અને તેનો કમળસેન નામનો રાજા છે. અને આ કમળસેન રાજાને કમળિતા નામની એક પુત્રી છે. એને મનમાં એમ થયું કે દ્રુપદ રાજાનું નામ તો દુનિયામાં બહુ મોટું છે, માટે મારી દીકરીના લગ્ન મારે દ્રુપદના રાજકુમાર શિખંડીની સાથે કરવા. વિવાહ લઈ અને બ્રાહ્મણને મોકલ્યો. રાજાએ લગ્નને વધાવ્યા. બહુ ધામધૂમથી વેદોક્ત વિધિ પ્રમાણે કમળિતા અને શિખંડીના લગ્ન થયા છે. કોઈને પણ ખ્યાલ ન આવે એ રીતે લગ્ન પૂર્ણ થયા. રાજાએ કન્યાદાન કર્યું. ઘણી બધી પહેરામણી આપી. 5 દિવસ જાનને રોકી અને રાજા પોતાને ગામ આવ્યો. સમય પછી સમય જવા માંડ્યો. અલગ એક રાજમહેલ આપવામાં આવ્યો છે, પણ શિખંડીને ખ્યાલ છે કે હું સ્ત્રી છું, પુરુષ નથી. એટલી બધી મનમાં ચિંતા વધવા માંડી કે હવે શું કરવું. કમળિતાની સાથે બોલે નહીં, એની સામે જોવે નહીં, બને ત્યાં સુધી રાજમહેલમાં આવે જ નહીં. નહીં ને વાત બહાર પડી જાય તો શું કરવું. થોડા દિવસ ગયા એટલે કમળિતાને મનમાં એમ થયું કે કાંઈક દાળમાં કાળું છે, કાંઈક મારા પિતાની ભૂલ થાય છે, અથવા તો મારા પિતાને છેતરવામાં આવ્યા છે દ્રુપદ રાજા દ્વારા. રાત્રિના સમયે કમળિતા શિખંડીની ચરણ ચંપી કરે છે અને અતિ ચિંતાતુર એવો શિખંડી ઘણી રાત્રિઓથી ઊંઘેલો નહીં. એટલે એને ઊંઘ આવી ગઈ અને ઊંઘ આવતા શરીર ઉપરનું વસ્ત્ર ખસેડ્યું. કમળિતાને એમ થયું કરે રે આ તો જબરજસ્ત ભૂલ કરી, આ તો સ્ત્રી છે, પણ હવે શું કરવું. ક્ષત્રિયની દીકરી, ઘેર તો કાંઈ જવાય નહીં. ખ્યાલ આવી ગયો કે મારા કર્મની કઠણાઈ, એમાં મારા માતા પિતા બિચારા શું કરે. મનમાં ને મનમાં વિચાર કરે કે આના કરતાં તો મને જન્મતાની સાથે ઝેર આપ્યું હોત તો સારું હતું. કહેવાય પણ નહીં અને સેવાય પણ નહીં એવું ધર્મ સંકટ મારે આવી પડ્યું છે. અને કમળિતા વિચાર કરે કે પાણી આવતા પહેલાં પાળ બાંધવી જોઈએ. એટલે એક પત્ર લખ્યો અને એ પત્ર એક સેવક દ્વારા કમળસેન રાજાને આપવાની આજ્ઞા કરી. અને કમળસેન રાજાએ પત્ર વાંચ્યો અને પત્રમાં એવું લખેલું કે હે પિતાજી, તમે જોયા વગર મારું કાંડું દ્રુપદના રાજકુમારને સોંપ્યું, પણ એ રાજકુમાર નથી, એ રાજકુમારી છે. અને આ પત્ર વાંચતાની સાથે જ રાજા તો અતિ ક્રોધાતુર થયો અને સૈન્ય કર્યું તૈયાર, પ્રધાન વગેરે બધાને તૈયાર કરી અને દ્રુપદ રાજાને કહેવડાવ્યું કે અમે તમારે ઘેર આવીએ છીએ 5 દિવસ મહેમાનગતિ કરવા. અમારા જમાઈને અમારી છાવણીએ અમારે બોલાવવાના છે, માટે તૈયારી કરજો. હવે દ્રુપદને પણ કાંઈ ખ્યાલ નથી.
પ્રધાનને પેલો પત્ર વંચાયો એટલે પ્રધાન કહે છે કે જો રાજાની સાથે જલ્દીથી સંબંધ બગાડી ન નખાય, પહેલાં તપાસ કરીએ કે દીકરીની વાત સાચી છે કે ખોટી. આવું ક્યારેય રાજા બને નહીં, પણ છતાં એવું કાંઈ હોય તો આપણે તપાસ કરી અને પછી નિર્ણય લઈએ. પહેલાં તમારા જમાઈની આપણે પરીક્ષા લઈએ, તો માનીએ કે પુત્રીએ લખ્યું એ સાચું. 200 સેવકોને સાથે લીધા અને પાંચાલ રાજા પોતાના પ્રધાન સાથે નગરની અંદર આવ્યા. દ્રુપદ રાજાએ સન્માન કર્યું. નગરની બહાર એના માટે ઉતારા તંબુની વ્યવસ્થા કરવામાં આવી. ત્યારે દ્રુપદ રાજાએ એવું કહ્યું કે આજ અમારા તંબુએ ભોજન બનશે અને અમારા જમાઈને અમે ત્યાં ભોજન કરવા માટેનું આમંત્રણ આપીએ છીએ. પ્રધાનને કહ્યું કે એની બરોબર પરીક્ષા કરવી. હવે દ્રુપદ રાયની સભામાં આ વાત થઈ કે આજે શિખંડીને એના સસરાએ એના પર્ણકુટીની અંદર બોલાવ્યો છે. એટલે દ્રુપદ રાજી થયા, પણ શિખંડીના ટાંટિયા માંડ્યા ધ્રુજવા કે આજ બધુંય પોગળ બહાર પડશે. મોઢું એકદમ ઉતરી ગયું. પોતાના સસરા પાસે જઈ અને કહ્યું કે મારે એક અગત્યનું કામ છે, એટલે બપોરે જમવાનો ટાઈમ થશે ત્યારે હું આવીશ. કદાચ વહેલો મોડો આવું તો તમારે કાંઈ ચિંતા કરવી નહીં. પેલા રાજાને મનમાં એમ થયું કમળસેનને કે મોઢું બિલકુલ ઉતરી ગયેલું છે, એટલે લગભગ દીકરીની વાત સાચી જ હોવી જોઈએ, પણ હવે જે થશે તો જોઈ લેશું. હવે આ બાજુ શિખંડી સીધો પોતાની માતાના રાજમહેલે જઈને કહે છે કે હું દીકરી હોવા છતાંય મને તે દીકરો કેમ ઠરાવ્યો? આજ હવે મારું મોત આવી ગયું છે. રાણી કહે છે કે હું અણગમતી હતી, તારા પિતાને મારા ઉપર હેત નહોતું, એટલે એને મારા ઉપર લાગણી વધે એના માટે થઈ અને નાનપણથી મેં તારા પિતાને પણ વાત કરી નથી. કન્યા કહે છે કે તારો અવતાર તો બાળ્યો, પણ તે મારા અવતારમાં પણ દિવાસળે ચાંપી. તને એમ પણ ન થયું કે મોટો થયા પછી મારી શું દશા થશે? આજ મારો સસરો મારી પરીક્ષા લેવા માટે આવ્યા છે અને પરીક્ષા દઈ અને હું દીકરી ઠરું અને મારે મરવું પડે એની કરતાં જંગલમાં જઈ અને આજ હું શરીરને છોડી દઈશ. અને જે દી કમળસેન રાજાને ખબર પડશે કે હું કન્યા છું, તે દિવસે મારા પિતા અને આ રાજ બધાયનો એ નાશ કરશે. આપણું રાજ જોખમમાં મુકાય, એના કરતાં મને રજા આપ તો હું વનની અંદર જઈ અને બળી મરું. રાણીને પણ ધર્મ સંકટ આવ્યું એટલે એણે પણ કાંઈ કહ્યું નહીં અને તરત જ અશ્વ ઉપર અસવાર થઈ અને આ શિખંડી વનમાં ચાલી નીકળ્યો. થોડો દૂર વનની અંદર નીકળી ગયો. 7 ગાંવ ચાલ્યો તો એક મોટો કૂવો આવ્યો. વિચાર કરે કે આત્મહત્યા કરવાનો બીજો તો કોઈ ઉપાય છે નહીં, શું કરવું? હવે કૂવો આવ્યો એટલે બાજુમાં વૃક્ષની ડાળી સાથે અશ્વને બાંધી દીધો અને કૂવામાં થાળામાં 2 પગ લટકાવીને બેઠો કે આ કૂવામાં પડી અને મૃત્યુ પામું. ગમે એમ તો સ્ત્રી એટલે ધીરજ કેટલીક હોય. કૂવાને કાંઠે બેસી અને 14 આંસુડે રડે છે. અને એ વખતે જે આ કૂવો હતો એની સામે એક ગુફા હતી અને આ ગુફામાં શંકર ભગવાનનો એક યક્ષ રહે છે. એને એમ થયું કે આ કોણ રડે છે? બહાર આવીને જ્યાં જોયું ત્યાં તો આ શિખંડી કૂવે બરોબર તોળાઈ રહેલો. વિચાર કરે કે આ કૂવામાંથી હું પાણી લઈને કાયમ શંકર ભગવાનની પૂજા કરું અને આ માણસ જો આની અંદર પડીને આત્મહત્યા કરશે તો મારો કૂવો ગોજારો થઈ જશે. શંકર ભગવાનની પૂજામાં એનું જળ કામ નહીં લાગે. એટલે પેલો યક્ષ બહાર આવીને કહે છે કે ભાઈ તું કોણ છો અને આ મારા કૂવે આવીને કેમ આત્મહત્યા કરે છે? તને એવું તે વળી શું દુઃખ આવ્યું? અને એ વખતે શિખંડીએ પોતાની માંડી અને જે કાંઈ વાત હતી એ બધી જ કહી દીધી. જન્મથી આરંભી લગ્ન થયા, એના સસરા પરીક્ષા લેવા માટે આવ્યા, એ બધી વાત બતાવી અને કહ્યું કે હવે મર્યા સિવાય મારો બીજો કોઈ ઉપાય નથી. પહેલાં જક્ષને બહુ દયા આવી. શંકર ભગવાનનો પોતે સેવક હતો એટલે જક્ષ કહે છે કે આવો રૂડો મનુષ્યનો જન્મ મળ્યો માટે આત્મહત્યા ન કરાય. તારે આજનો દિવસ જ પરીક્ષા આપવાની છે ને, એ પરીક્ષામાં હું તને પાસ કરી દઉં. શિખંડી કે એ વળી કેવી રીતે? તો કે હું પુરુષ છું, અત્યાર સુધી મેં શંકર ભગવાનની સેવા દિલથી જો કરી હોય
તો હું તને 6 મહિના માટે મારું પુરુષત્વ આપું અને તારું સ્ત્રીત્વ છે એ હું લઈ લઉં. શિખંડી તો રાજી થઈ ગયો કે આગળ ઉપર જોયું જશે, પણ અત્યારે જો કામ થાય તો મારા મા બાપની આબરૂ જળવાઈ રહે. એટલે તરત જ અંગળ જક્ષે હાથમાં જળ લઈ અને સંકલ્પ કર્યો કે હે ભોળાનાથ, દિલથી મેં જો તમારી સેવા પૂજા કરી હોય તો મારું પુરુષત્વ એ આ શિખંડીને જાય અને એનું જે સ્ત્રીપણું છે એ 6 મહિના માટે મને આવે. જક્ષ કહે છે પછી તું એ મારું પુરુષત્વ મને 6 મહિના પછી પાછું આપી જજે. શિખંડી કહે છે જો ન આપું તો મને બ્રહ્મત્યાનું પાપ, 6 મહિના આવીને હું તમને જરૂર પાછું આપી જઈશ. તરત જ શંકર ભગવાનને પ્રાર્થના કરતા બંનેની અદલી બદલી થઈ ગઈ. આ તો વ્યાસ ભગવાનની લખેલી કથા આપણે જેવા તામના માખું કાઢીને બાગાને જેમ સાંભળે જ રાખે કે આ બધું શું આવે છે. આ બધું અશક્ય વસ્તુઓ કળિયુગની અંદર લાગે, પણ આ મહાસમર્થ વ્યક્તિઓ હતા એટલે કાંઈ અશક્ય નથી. અંતઃકરણથી આશીર્વાદ આપ્યો શિખંડીએ. હવે આ બાજુ મનુષ્યનું પુરુષના જેવું જ્યારે એને શરીર પ્રાપ્ત થયું એટલે આનામાં ખરેખરો જુસ્સો આવી ગયો. અંગળ જક્ષ કહે છે કે તું જા, બધાય તારી રાહ જોતા હશે. એટલે તરત શિખંડી ઘોડાને છોડીને એના ઉપર અસવાર થઈને સીધો કમળસેનના તંબુએ ગયો. અને ત્યાં ગયો એટલે આ બાજુ રાજા તપાસ કરતા દ્રુપદ રાજાના રાજમહેલે માણસોને મોકલ્યા કે અમારા જમાઈ છે ક્યાં. દ્રુપદ મૂંઝાણેલો કે આ ગયો ક્યાં. ચારેય બાજુ એને બધાય શોધે અને એમાં શિખંડીને આવતો જોયો. એટલે કમળસેન કહે છે કે અત્યાર સુધી ક્યાં ગયા હતા. ત્યારે શિખંડી કહે છે કે હું અહીંયાનો દ્રુપદ રાજાનો રાજકુમાર છું, હું તમારો વેચાણ નથી. તમે તમારી દીકરી મારી સાથે પરણાવી એટલે શું તમે કહો એમ જ મારે કરવું. આ રાજ ઉપર મારો હક છે. કમળસેન રાજાને એમ થયું ગયો ત્યારે ઢીલો ઢપ હતો ને અત્યારે આટલો બધો પાવર આવી ગયો, મારી ક્યાંક ભૂલ થતી લાગે છે. મારી દીકરીની પણ ક્યાંક ભૂલ જ થતી હોય. કંઈ વાંધો નહીં, જે થયું તે તમે અમારા જમાઈ છો, તમે જે બોલો એ અમારે સાંભળ્યા વગર છૂટકો નથી. માટે આ તમને વસ્ત્ર આપું છું, તમારા વસ્ત્રો ઉતારી અને આ ધોતી પહેરી અને તમે સ્નાન કરીને આવો, પછી તમને ભોજન આપવામાં આવશે. તરત જ એણે વસ્ત્ર ઉતારી અને ધોતી પહેરી લીધી. ધોતી પહેરી અને સ્નાન કરવા ગયો એટલે કમળસેન રાજા વિચાર કરે છે ભૂલ દીકરીની છે, દ્રુપદ રાજાની ભૂલ નથી, આ પુરુષ આ રાજકુમાર જ છે. પણ હવે જે થયું તે સ્નાન કરીને આવી અને ભોજન કર્યું, સસરાને વંદન કરી અને ત્યાંથી પોતાને ઘેર આવ્યો. આ લોકો એક રાત્રિ રોકાણા. આ બાજુ રાત્રિ પડતા શિખંડી પોતાના મહેલમાં ગયો. કમળિતા ચરણ ચંપી કરે છે, પણ કમળિતાને મોઢાનો ભાવ કંઈક જુદો દેખાણો. એટલે કમળિતા કહે છે કે મહારાજ અત્યાર સુધી મેં તમને જોયા અને આજે જોઉં એમાં ફેર છે. હકીકતમાં તમે સ્ત્રી જ હતા, મેં મારી નજરે જોયું છે, પણ આજ કેમ બદલી થઈ એ તમે મને સમજાવો. એટલે માંડી અને શિખંડીએ વાત કરી કે મારી માતાએ મારા જન્મથી આવું કરેલું અને આ રીતે તારી સાથે મારા પિતાએ લગ્ન કરેલા અને ત્યાં પત્ર લખ્યો એ પણ મને ખ્યાલ છે. ને એ બીકે જ હું જંગલની અંદર મરવા માટે ગયો, પણ શંકર ભગવાનનો અંગળ નામનો યક્ષ મને મળ્યો અને એણે એનું પુરુષત્વ 6 મહિના માટે મને આપ્યું છે. કમળસેન રાજા બહુ ધાર્મિક વૃત્તિનો એટલે એની દીકરી પણ મહાગુણિયલ હતી. કમળિતા કહે છે કે મહારાજ કાંઈ વાંધો નહીં, તમે ભલે પુરુષત્વ લાવ્યા, પણ મેં તો જેની સાથે 4 ફેરા ફર્યા એ પછી સ્ત્રી હોય તોય ભલે, પુરુષ હોય તોય ભલે, મારા બાપની કીર્તિને હું કલંક નહીં લગાડું. માટે જેનું પુરુષત્વ લાવ્યા હોય એને તમારે પાછું દઈ દો. આપણે બંને સાથે રહી અને કાયમ ભગવાનનું ભજન કરશું. મને કોઈ સંસારની ઈચ્છા નથી. શિખંડી કહે છે કે અત્યારે તો નથી જવાનું, પણ 6 મહિના પછી મારે એને પુરુષત્વ પાછું દેવા જવાનું છે. આ બાજુ સવાર પડી એટલે પ્રધાને કમળિતાને બોલાવી કે તે પત્ર શું જોઈને લખ્યો હતો. કમળિતા મૂંઝાણી. કમળિતા કહે છે કે મહારાજ એમાં મારે કંઈક ભૂલ થઈ ગઈ હશે અને કદાચ ઊંઘમાં મારે એવું લખાઈ ગયું હશે, હકીકતમાં એવું છે નહીં, મારી ખરેખર ભૂલ છે.
ભૂલનું સમાધાન થઈ ગયું. કમળસેન રાજા પોતાના રાજ્યમાં ગયો અને આ બાજુ આનંદથી શિખંડી અને કમળિતા પોતાના રાજ્યની અંદર રહે છે. અને એમ કરતાં આ બાજુ એવું થયેલું કે શંકર ભગવાને પોતાના યક્ષને શિવરાત્રિના દિવસે બધા ગણો હોય એને પોતાની પાસે કૈલાસમાં બોલાવે. શિવરાત્રિ આવી હશે એટલે બધા યક્ષોને પોતાની પાસે બોલાવ્યા. પણ આ યક્ષને શરમ લાગી કે શંકર ભગવાન કહેશે કે આવો કેમ થઈ ગયો, એટલે આ ગયો નહીં. શંકર ભગવાન તો તનકી જાણે મનકી જાણે. એટલે શંકર ભગવાને બીજા યક્ષોને કહ્યું તમે અંગળ જક્ષને બોલાવી લાવો. તો કે એ નથી આવતો. અરે ગમે એમ કરીને એને ખેંચીને ઢસડીને લઈ આવો. એટલે બધા યક્ષો ભેગા થઈને કહે છે ચાલ તને આપણા માલિક ભોળાનાથ બોલાવે. આ કે પણ મને બહુ શરીરમાં મજા નથી, તો કે તને ખેંચીને લઈ જઈશું. પહેલાંને થયું ગયા વગર છૂટકો નથી. એટલે પહેલો જે યક્ષ હતો એ શંકર ભગવાનની સભામાં ગયો તો એનું શરીર જોઈને પાર્વતીજી ખડખડાટ હસવા માંડ્યા કે આ શું થયું, આમ કેમ થઈ ગયું? શંકર ભગવાન કહે છે કે દેવી જે થયું તે પેલા અંગળ જક્ષને કે તારે ધર્મ કરતા દાડ પડી, પુણ્ય કરવા ગયો એમાં હલવાઈ ગયો, માટે જા મારો આશીર્વાદ છે કાયમ આવો ને આવો જ રહેજે. તે જેને પુરુષત્વ આપ્યું એને આજીવન પુરુષત્વ રહેશે. તે જેનું સ્ત્રીત્વ સ્વીકાર્યું એનું કાયમને માટે તારે રહેશે. અંગળ જક્ષે કપાળ કૂટ્યું કે કરવા ગયો પુણ્ય અને ગૂંચવાઈ ગયો હું, પણ હવે જે થયું તે. પોતાની ગુફાએ પાછો આવીને રહ્યો. 6 મહિને શિખંડી પુરુષત્વ પાછું આપવા માટે આવ્યો. ત્યારે અંગળ જક્ષ કહે છે કે તું ભાગ્યશાળી, શંકર ભગવાનનો મને શાપ છે એટલે હવે તારું પુરુષત્વ તને રહ્યું અને મારું જે સ્ત્રીપણું છે એ મારી પાસે રહ્યું. હવે જે થયું તે. આટલું કહ્યું એટલે શિખંડી તરત જ ત્યાંથી ઉઠ્યો અને પોતાની સ્ત્રી કમળિતાને વાત કરી કે આવી રીતે થયું, હવે મારું પુરુષત્વ કાયમને માટે રહેશે. એટલે કમળિતા બહુ પ્રસન્ન થઈ. વૈશંપાયન મુનિ કહે છે કે હે જન્મે જય, અતિ આનંદ પામ્યા નર નારી રીજ્યા ભોળાનાથજી, ગંગાનંદન ગાંગેવ જીતે મરશે શિખંડી હાથજી. પરશુરામજીનો શાપ હતો અને પેલી અંબાલિકાએ માગી લીધેલું કે ગંગાનંદનનું મૃત્યુ મારે હાથે થાય, તો એના મૃત્યુ માટે શિખંડી તૈયાર થઈ ગયો. વૈશંપાયન મુનિ કહે છે કે હે પરીક્ષિત પુત્ર, આ બાજુ ગાંગેવજીએ અંબે અને અંબિકા એના લગ્ન પોતાના ભાઈ વિચિત્ર વીર્યની સાથે ધામધૂમથી કર્યા છે. સમય પછી સમય જવા માંડ્યો, પણ પૂર્વજન્મના કર્મને કારણે વિચિત્ર વીર્યને ક્ષયરોગ લાગુ પડ્યો. અને આ ક્ષયરોગ તો પહેલાં રાજરોગ કહેવાતો, એની તો કાંઈ દવા હોય નહીં. હજુ તો લગ્નને 5-1 વર્ષ થયેલા, કાંઈ સંતાન વગેરે હતું નહીં ને એમાં આને ક્ષયરોગ લાગુ પડ્યો. ઉઠાય નહીં, બેસાય નહીં, ખવાય નહીં. મત્સ્યગંધા અતિશય સંતાપ કરે છે કે કયા જન્મના કર્મ કે 2 રાજકન્યાઓને માંડ પરણાવીને જેવા તેવા નાચમાં આવ્યા, ત્યાં હવે ગાંગેવને તો કાંઈ લગ્ન કરવાના છે નહીં અને આને ત્યાં વારસદાર નથી. વળી પાછું હસ્તિનાપુરના રાજ્યનું શું થશે? સત્યવતી અતિ ચિંતામાં કે મારો પુત્ર હવે કાંઈ જાજુ જીવશે નહીં. આ 2 કન્યાઓને મેં ખોટી રીતે ફસાવી, મારી વંશવૃદ્ધિ કેવી રીતે થાય? અતિ દુઃખી થયેલા મા મત્સ્યગંધાને વ્યાસજી યાદ આવ્યા. વ્યાસ ભગવાન જ્યારે ગયા ત્યારે કીધેલું કે માં, જ્યારે મુશ્કેલી આવે ત્યારે મને તમે યાદ કરજો, તમારું દુઃખ હું જરૂર ટાળીશ. એટલે વ્યાસ ભગવાનનું આરાધન કરતા ભગવાન વ્યાસજી આવી ગયા અને કહે છે કે માં, મને કેમ સંભાળ્યો? મત્સ્યગંધા કહે છે કે દીકરા, તે મને કીધેલું કે હું તમારું દુઃખ ભાંગીશ, તો હવે મારી જિંદગીમાં દુઃખ આવ્યું છે અને દુઃખ એવું છે કે આ તારા જે મોટા ભાઈ છે
ગાંગેવજી એને તો લગ્ન કર્યા નથી, એટલે એને ત્યાં તો કાંઈ પ્રજાની આશા છે નહીં. અને એક ભાઈ તો અગ્નિની અંદર બળી મૂવો, અને આ વિચિત્ર વીર્ય એને ત્યાં પણ કોઈ વારસદાર નથી, અને એ તો મરવા પડ્યો, એને ક્ષય રોગ લાગુ પડ્યો. માટે હસ્તિનાપુરની પવિત્ર ગાદીનું શું? માટે તમે તો સમર્થ છો, તો આ જે રોગ છે તમારા ભાઈનો, એ રોગ તમે મટાડો. વ્યાસ ભગવાનને બહુ હસવું આવ્યું. વ્યાસજી કહે માવડી મારી ચાય તેટલું મરો મથીજી, એના પૂર્વના પાપનો રોગ તે મટવાનો નથી જી. તમે ગમે એમ કરો, એના પૂર્વ જન્મનું કર્મ એટલે એનો રોગ મટવાનો નથી. મત્સ્યગંધા કહે છે તો તમે શું મારું દુઃખ ટાળ્યું? તમે એવું કીધેલું ને જ્યારે સંભળશો ત્યારે આવીને દુઃખ ટાળીશ, માટે અહીંયા આવીને તો તમે કાળજું બાળ્યું. અમને તો આશા હતી કે એને મટી જશે, તમે ના પાડી મટશે નહીં. તો આની વંશવૃદ્ધિ કેવી રીતે થાય એનો કોઈ પણ ઉપાય બતાવો. ત્યારે વ્યાસ ભગવાન કહે છે કે માં, બીજો તો કોઈ ઉપાય નથી, પણ હું તમારો જ પુત્ર છું. માટે તમારી જે બંને પુત્રવધુઓ એને તમે મારી પાસે બોલાવો, અને એને હું વરદાન આપી અને વરદાનથી પુત્ર પ્રાપ્તિ કરાવીશ. તમારી જે બંને પુત્રવધુઓ એ સ્નાન કરી અને મારી પાસે આવે, અને અહીંયા 360 ઘીના દીવા કરાવો, અને આખો ઓરડો એને ગાયના ગોબરથી લીપી નાખો. અને પછી હું અહીંયા ધ્યાન કરવા માટે બેસું, પરમેશ્વરની આરાધના કરું. અને એ વિચિત્ર વીર્યની જેટલી રાણીઓ હશે એ વારા ફરતી મારી આગળ આવે, હું દરેકને એક એક પુત્રનું વરદાન આપીશ. મત્સ્યગંધા બહુ પ્રસન્ન થયા. પૂજાપો, દીવાઓ વગેરે તૈયાર કરાવ્યું. આખા ઓરડાને ગાયના ગોબરથી લીપવામાં આવ્યો. આસન સાદડી નાખીને ભગવાન વ્યાસનારાયણ બેઠા. હવે આ જે સ્ત્રીઓ હતી, 2 એની સ્ત્રીઓ હતી, અને ત્રીજી એની એક દાસી હતી વિચિત્ર વીર્યની. મોટા જે એમના રાણી હતા અંબે, એને એવું કહ્યું કે તમે પહેલાં જાઓ, અને વ્યાસજી એ આપણા કુળના વડીલ છે, માટે મર્યાદાથી એની પાસે જઈ અને તમે બેસજો, એ તમને આશીર્વાદ આપશે. એટલે અંબેને શરમ લાગી કે ગમે એમ તોય મારા પતિના મોટા ભાઈ છે, અને એકાંત સ્થાનમાં મારે એની પાસે જવું. એટલે શરમના માર્યા આજે અંબે હતા એ નીચું જોઈ અને ભગવાન વ્યાસનારાયણની પાસે ગયા. એટલે વ્યાસનારાયણે જરા કામ સામું જોયું તો અંબેએ બંને આંખો બંધ કરેલી. વેદવ્યાસજી એની સામે જોઈને કહે છે કે જા, તારે ત્યાં પુત્ર થશે, પણ એ આંખે આંધળો થશે, કારણ કે તું આંખો બંધ કરીને આવી છે. બંને નેત્રે ત્યારે ત્યાં અંધપુત્ર જન્મશે. અંબે આવી અને મત્સ્યગંધાને કહે છે કે માં, પુત્ર તો લાવી, પણ મને કાંઈ ખબર નહીં. મને એમ કે મારા વડીલ છે, એની સામે મારે સામે જોતા જોતા કેમ જવું, એટલે હું વળી આંખો બંધ કરીને ગઈ. તો મને એવું વરદાન આપ્યું કે તારે ત્યાં અંધપુત્ર થશે. મત્સ્યગંધા કે તે માફી ન માગી, તો કે મેં કહ્યું કે હવે આંખો ખુલ્લી રાખીશ. ત્યારે એમણે એવું કહ્યું તારા નસીબમાં હતું તે થયું, હવે એમાં કોઈ ફેરફાર નહીં થાય. ત્યાર પછી અંબાને આજ્ઞા આપી તમે બહુ સરખી રીતે જજો, તમે આંખો બંધ કરશો નહીં. એટલે અંબાએ સરસ મજાના વસ્ત્રો ધારણ કર્યા અને આખા શરીર ઉપર ચંદન અને કેસરની આડ કરી સુંદર શરીરમાંથી સુગંધ નીકળે છે. વ્યાસજી આંખો બંધ કરીને બેઠા છે, પાસે જઈને વંદન કર્યા. વ્યાસજીએ એનું આખું નખથી શિખા સુધી શરીર જોયું. વ્યાસ ભગવાન કહે છે જા, તારું દુઃખ ભાંગશે, પણ આખા જ શરીરે ચંદન ચોળીને આવી છો તો તારે કુખે પિંડ રોગીઓ પુત્ર થશે. અંબિકા કહે છે મહારાજ મને ખ્યાલ નહીં, હું ચંદન ધોઈ નાખું. વ્યાસજી કે હવે મિથ્યા ફાંફા મારવાનો કોઈ મતલબ નથી, તારા નસીબમાં હતું તે થયું. આવીને મત્સ્યગંધાને વાત કરી કે મને પિંડ રોગી પુત્ર આપ્યો. મત્સ્યગંધાએ કપાળ કૂટ્યું કે એક અંધ લાવી
એક પિંડ રોગી લાવી. હવે શું કરવું? તો વિચિત્ર વીર્યની જે દાસી હતી એ દાસીને કહ્યું કે રાણીના જેવો જ તારો હક કહેવાય, માટે તું જા. એટલે દાસીના મનમાં એમ થયું કે એક શરીરે ચંદન ચોપડીને ગયા અને એક વળી આંખો બંધ કરીને ગયા, પણ આપણે તો થવાની હોઈએ થાય. તરત જ તૈયાર થઈ અને વિદુરા નામના જે દાસી એ ભગવાનનું ભજન સ્મરણ કરતાં કરતાં વ્યાસજીની પાસે જઈને ઊભા રહ્યા. વ્યાસજી નખશિખા સુધી જોઈને કહે છે કે તું ભજન કરતી આવી, માટે તારે ઘરે ભક્ત પુત્ર થશે. એ રાજ્ય નહીં કરે ને કાંઈ નહીં, એકલું ભજન જ કરશે. આવી રીતે કહ્યું. વિદુરાએ પણ આવીને વાત કરી કે મને ભક્ત પુત્ર આપ્યો. મત્સ્યગંધા કે એક બગતડું લાવી, એક અંધ અને એક પિંડ રોગી, આમાં રાજ કોણ કરશે? વ્યાસ ભગવાન કે હવે એ તો જે થવાનું હતું એ થયું, પણ તમારો અંધ પુત્ર છે એને પહેલાં તમે રાજ આપજો અને આગળ ઉપર બધુંય થઈ પડશે. હવે મત્સ્યગંધા વ્યાસજીની આગળ કરગરે છે કે રાજ્યનું કેમ થશે? ત્યારે વ્યાસજી કહે છે કે તમે ચિંતા ન કરશો, તમારે ત્યાં પુત્ર થશે. હજુ તો થયા નથી, પણ એના નામ અને એના જન્મ કર્મ એ પણ હું તમને કહેતો જાઉં છું. હવે વ્યાસજી એના નામકરણ કરતાં કહે છે કે મોટો નંદન અંધ થશે, તે ચલાવશે ઘર સૂત્ર. મોટો નંદન અંધ થશે, તે ચલાવશે ઘર સૂત્ર. ધૃતરાષ્ટ્ર નામ રાખજો, એનું એને થશે 100 પુત્ર. ધૃતરાષ્ટ્ર નામ રાખજો, તેનું એને થશે 100 પુત્ર. પિંડ રોગી જે પુત્ર તમારો, વશ કરશે ગામો ગામ. પિંડ રોગી જે પુત્ર તમારો, વશ કરશે ગામો ગામ. 5 પુત્રનો પિતા થશે, પાંડુરાજન એનું નામ. 5 પુત્રનો પિતા થશે, પાંડુરાજન એનું નામ. ત્રીજો તમારો ભક્ત દીકરો, એ ઈશ્વર સેવા કરશે. ત્રીજો તમારો ભક્ત દીકરો, એ ઈશ્વર સેવા કરશે. એની ભક્તિથી માતા તમારી સાથે પેઢી તરશે. 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 વ્યાસજી કહે છે કે માં, મોટો પુત્ર અંધ થશે, એનું તમે ધૃતરાષ્ટ્ર એવું નામ પાડજો, અને એ રાજ્ય ચલાવશે ને એને ત્યાં 100 પુત્ર થશે. અને બીજો જે પિંડ રોગી પુત્ર એટલો બધો પરાક્રમી હશે, એક દેશ દેશાવરના રાજાઓને જીતી અને 84,000 દેશનો એ માલિક થશે. અને એને ત્યાં ભગવાનના મહાન ભક્ત એવા 5 પુત્રો થશે. એનું પાંડુ રાજા એવું તમે નામ રાખજો. અને ત્રીજો તમારો ભક્ત પુત્ર, માં તમે ચિંતા કરશો નહીં, એ ભગવાનનું ભજન કરશે. એને ત્યાં કોઈ વારસદાર નહીં થાય, અને એની ભક્તિથી તમારે 7 પેઢીઓનો ઉદ્ધાર થશે. માતા પ્રસન્ન થયા છે. સમય પછી સમય જાય, વ્યાસ ભગવાને તો રજા લીધી અને 3 રાણીઓ સગર્ભા બન્યા છે. ભગવાનનું ભજન કરે.
અંબે નામના જે રાણી હતા એમને ત્યાં પહેલા પુત્રનો જન્મ થયો, જે રૂપ ગણ્યું છે, પણ એને બેમાંથી એકેય આંખ નથી, બંને આંખે પોતે અંધ છે. ધૃતરાષ્ટ્ર એવું નામ પાડ્યું. અંબિકાને ત્યાં પુત્ર થયો, પણ શરીર ઉપર એને પિંડ રોગ લાગુ પડેલો. બહુ પરાક્રમી એનું પાંડુ એવું નામ પાડ્યું. અને વિદુરા દાસીને ત્યાં પુત્ર થયો, જે જન્મતાની સાથે જ અખંડ નારાયણ નારાયણ એવા ભગવાનના નામનું સ્મરણ કરે છે. દાસીના નામ ઉપરથી એનું નામ પાડ્યું છે વિદુરજી. આખા ગામની અંદર ત્યાં આનંદ થયો, એક પણ પુત્ર નહોતો. ત્યાં 3 રાજકુમારનો જન્મ થયો. ભીષ્મ પિતાએ મન માન્યા દાન દીધા છે. દિવસે દિવસે વિચિત્ર વીર્યના પુત્રો મોટા થાય, અને આ 3 પુત્રો 5 વર્ષના થયા એટલે એને વિદ્યાભ્યાસ કરાવ્યો. પણ પુત્રો 5 વર્ષના થતાં વિચિત્ર વીર્યને ક્ષય રોગે માજા મૂકી અને વિચિત્ર વીર્યનું મૃત્યુ થયું છે. ભીષ્મદાદાની માથે બેવડી જવાબદારી આવી છે. વિચિત્ર વીર્યની તમામ દૈહિક વિધિ કરી, લૌકિક વિધિને પૂર્ણ કર્યો. ભીષ્મદાદા પોતે ભણેલા ગણેલા હોય, અંધ પુત્રને મોઢે અભ્યાસ કરાવે છે. એને કાંઈ દેખાતું નથી એટલે લખે વાંચે કેવી રીતે? એને રાજનીતિનું જ્ઞાન મોઢે આપે છે. પાંડુ રાજાને બાણ વિદ્યા ભણાવે છે. અને વિદુરજીને વિદ્યા ભણવા બેસાડ્યા તો એ તો અખંડ ભજો રાધે ગોવિંદ, ભજો રાધે ગોવિંદ. મારે રાજ પણ નથી જોતું, મારે પુત્ર પરિવારે નથી જોતો, મારે તો ભગવાનના ગુણ ગાવા છે. 3 પુત્રો 11 વર્ષના થયા એટલે એને ઉપવીત સંસ્કાર કરવામાં આવ્યો. અને પછી ભીષ્મદાદાએ રાજ્યમાંથી નિવૃત્તિ લેવા માટે મોટો પુત્ર જે ધૃતરાષ્ટ્ર એને રાજગાદીએ બેસાડી એનો રાજ્યાભિષેક કર્યો છે. રૂઢી રીતે ધૃતરાષ્ટ્ર રાજ્ય ચલાવે છે, પણ વળી પાછી ઉપાધિ તો એની જ રહી. મોટા દીકરાને રાજગાદી આપ્યા પછી એને પરણાવવો જોઈએ, પણ એને કન્યા કોણ આપે? એક તો બંને આંખો નથી ને એની સામે જ્ઞાતિ 12 છે, માટે કોઈ ક્ષત્રિય એને સામે ચાલીને દીકરી દે નહીં. હવે ધૃતરાષ્ટ્રની લગ્નની કથા બતાવે છે. ગાંધાર દેશની અંદર ગાંધાર નામનો રાજા રાજ કરે છે, ને આ રાજાને 3 રાણીઓ છે, પણ એને કોઈ સંતાન નથી. વૈશંપાયન મને કહે છે કે જન્મેજય, ગાંધાર રાજા પુત્ર માટે તપશ્ચર્યા કરવા માટે નીકળ્યો. જંગલમાં એણે એક શિવાલય જોયું, અને આ શિવાલયની પાસે આવીને રાજા ભગવાનનું નામ જપતો શંકર ભગવાનને યાદ કરે છે. આખો શ્રાવણ મહિનો શંકર ભગવાનનો અભિષેક કર્યો અને એના નામનો જપ કર્યો. શંકર ભગવાન પ્રસન્ન થયા. શ્રાવણ માસ પૂર્ણ થવામાં સોમવારનો પવિત્ર દિવસ. પ્રસન્ન થઈને શિવજી ગાંધારની માથે હાથ મૂકીને કહે છે જે માગે તે આપું. ત્યારે ગાંધાર રાજા કહે છે કે મને એક પુત્ર આપો, બીજી મને કોઈ ઈચ્છા નથી. શંકર ભગવાન કે જા, મારો આશીર્વાદ છે કે તારે ત્યાં પુત્ર થશે. શ્રાવણ મહિનો અને સોમવાર હતો એટલે શંકર ભગવાન કહે છે કે તારે ત્યાં જે પુત્ર જન્મે એનું નામ તું શ ઉપરથી પાડજે. રાજા કે કાંઈ વાંધો નહીં. હવે ગાંધાર રાજા જ્યાં પોતાને ઘેર જાય અને એ જ વખતે શંકર ભગવાનનું વાહન જે નંદીશ્વર, આ નંદીશ્વરને મનમાં એમ થયું કે ઘણાય સમયથી ક્યારેક પાર્વતીજીની પાસે બેઠા હોઈએ, ક્યારેક કાંઈક વાતચીત થાય ત્યારે પાર્વતીજી મને એવું મેણું મારે કે આખી દુનિયામાં બધાને કન્યા મળી, પણ નંદિયા તને કોઈએ દીકરી ન દીધી, તું કુંવારો ને કુંવારો રહ્યો. ગાંધાર રાજા તપ કરીને જાય છે, અને રાજા દીકરાનો લાલચૂડો છે, માટે મારું કામ થઈ જાય એવું છે એમ વિચારીને રાજા જાય. એમાં નંદીશ્વરે આવીને રસ્તો આંતર્યો. રાજા કહે છે કે તમે તો ભોળાનાથનું વાહન છો, બોલો કેમ મારો રસ્તો આંતર્યો? ત્યારે આ નંદીશ્વર કહે છે કે મારા માલિકે પ્રસન્ન થઈ અને તને દીકરો આપ્યો, ખરું ને? રાજા કે હા,
તો કે તારે દીકરી જોઈએ છે? રાજા કે અરે તો બહુ સારું, જો તમે મને દીકરી આપો તો મારા ભાગ. નંદીશ્વર કહે છે પણ હું કહું એમ તારે કરવું પડે, તમે જેમ કહો એમ કરીશ. નંદીશ્વર કહે છે કે તને હું દીકરી આપું અને એ દીકરી 5 વર્ષની થાય ત્યારે એ દીકરીને મારે લઈ જાવી નથી, પણ પાર્વતી માતા મને મેણા મારે છે, ખાલી મારે મેણું જ ભાંગવું છે, એટલે બ્રાહ્મણોને બોલાવીને એ દીકરીના 4 ફેરા મારી સાથે ફેરવવાના, તો આપું. દ્રુપદ રાજાને, ગાંધાર રાજાને લાલચ લાગી. રાજા વિચાર કરે કે હવે આ તો નંદી છે, બળદ, અને અત્યારે આ પાડીને દીકરી લઈ લો, આવે એટલે પછી લાકડીઓથી મારીને કાઢી મૂકશું, એમાં શું ફરક પડે? એટલે રાજા કહે છે કાંઈ વાંધો નહીં. એટલે ગાંધાર રાજાએ હા પાડતા નંદીશ્વરે કહ્યું કે શંકર ભગવાન મારા ઉપર સવારી કરે છે અને એના પુણ્યથી તારે ત્યાં એક પુત્રીનો જન્મ થાય એવો હું તને વર આપું છું. 2 વરદાન મળ્યા. રાજા પોતાને ઘેર આવ્યો. સમય જતાં રાજાની રાણીના ઉદરમાં ગર્ભ રહ્યો અને એને ત્યાં 10 માસે 2 બાળકનો જન્મ થયો. એક પુત્ર છે અને એક પુત્રી છે. રાજ્યની અંદર અતિ આનંદ ઉત્સવ થયો. બંને બાળકો મોટા થાય છે. શંકર ભગવાનના કહેવા પ્રમાણે ગાંધાર રાજાએ પુત્રનું નામ શકુની પાડ્યું છે અને પુત્રીનું પોતાના નામ ઉપરથી નામ પાડ્યું છે ગાંધારી. હવે બંને પુત્ર પુત્રી એને લાડે કોડે મોટા કરે. કન્યા 5 વર્ષની થઈ એટલે નંદીશ્વર પાર્વતીજીને કહે છે કે માં તમે મને કાયમ મેણા મારો છો, કયો તો લગ્ન કરી આવું. પાર્વતીજી કે હવે તને કોણ દે? નંદીશ્વર કહે છે કે તમારે ખાલી મને આશીર્વાદ આપવાનો છે, મને શણગાર સજી આપો, હું જાઉં છું ને જો પાછો આવું તો મને કહેજો. પાર્વતી કે પાછો આવીશ તો ઘરમાં ઘૂસવા નહીં દઉં. નંદીશ્વર કે નહીં આવું. એના શિંગડા રંગ્યા, પૂછ ઉપર કલર કરવામાં આવ્યો, સરસ મજાના પગમાં, 4 પગમાં પાર્વતીજીએ ઝાંઝર પહેરાવ્યા અને તૈયાર થઈ નંદી ત્યાંથી નીકળો. ગાંધાર દેશમાં ગાંધાર રાજા પોતાની રાજ કચેરીમાં બેઠો છે. ત્યાં આવીને કહે છે કે વાયદા પ્રમાણે તમારી દીકરીના લગ્ન મારી સાથે કરો. ગાંધાર કહે છે કે કયો તો મારી ગૌશાળામાંથી ગાયને તમારી સાથે પરણાવો, મારી કન્યાને નહીં, કન્યાને લાંછન લાગે. ત્યારે નંદી કહે છે કે વરદાન લઈ અને દીકરી લઈ લીધી, તું શું મને સમજે છે? હું શંકર ભગવાનનો સેવક છું. ગાંધાર રાજાને ક્રોધ ચડ્યો. સેવકોને કે લાકડીઓ લઈને આને મારી નગરની બહાર કાઢી મૂકો. કેવી વાત લઈને આવ્યો છે? સેવકો તો બધાએ લાકડીઓ લઈને ઉપડ્યા. નંદીશ્વર બહાર ગયા પણ વિચાર કર્યા પાર્વતીજી મને પેસવા નહીં દે અને એક તો મેણા મારતા હતા અને વળી વધારાનું થશે. અને નંદીશ્વરે તરત જ શંકર ભગવાન પાસે જઈને વાત કરી કે આ રીતે મારે દુઃખ આવ્યું છે, માટે મારા ઉપર કૃપા કરો. શંકર ભગવાને પોતાના યજ્ઞની ભસ્મ આપીને એના આખા શરીરે ચોપડી કે જા તને કાંઈ નહીં થાય, તારું શરીર વજ્રનું થશે. એટલે તરત જ ફરીવાર નંદીશ્વર આવી અને ગાંધાર રાજાના રાજ્યની પૃથ્વીમાં પોતાનું શિંગડું ભરાવીને કહે છે બોલ દીકરી દેવી છે કે દરિયામાં ફેંકી દઉં તારી નગરી. ગાંધારને મનમાં એમ થયું બધાય મરાઈ જશું. ગાંધારે તરત જ હાથ જોડ્યા અને હાથ જોડીને કહે છે કે તમે કહેશો એમ કરીશ, પણ બધાયને તમે મારશો નહીં. ક્ષમા માગી. હવે નંદીશ્વરને કહે છે કે એક ઓરડામાં આવીને કોઈને પણ ખબર ન પડે એવી રીતે હું મારી દીકરીને તમારી સાથે પરણાવું. નંદીશ્વર કહે છે કે વરદાન આપ્યું ત્યારે ક્યાં આવી બોલી કરી, માટે ચોકમાં માંડવા નાખીને બ્રાહ્મણને લાવીને પરણાવી તો જ પરણું, જાહેરમાં. અને જો મારું નહીં માને તો તારી નગરીને ઊંધી નાખી દઈશ. એટલે મનમાં વિચાર કરે કે હવે શું કરવું, જેવી ભગવાનની ઈચ્છા. અને તરત જ આંગણામાં ચોરી બંધાવી, બ્રાહ્મણોને બોલાવ્યા, બાજોટ તૈયાર કરવામાં આવ્યો. અને નંદીશ્વર તો ત્યાં ઊભા છે. કુંવરીને આવવાનો જ્યાં સમય થયો, કુંવરી આવી, સામે બેસાડી. નંદીશ્વર કહે છે કે રાજા મારે કાંઈ લગ્ન કરવા નથી, પણ આ તો ત્યાં જીદ પકડેલી એટલે મેં પણ સામે જીદ પકડી
અને મારે તો ખાલી મેણું ટાળવાનું હતું. પાર્વતીજી કહેતા હતા એ મારા કપાળમાં ચાંદલો કરી દે એટલે હું અહીંથી રજા લઉં છું. હવે તમાશાને તેડું ન હોય એટલે વાત દેશ વિદેશની અંદર વહેતી થઈ કે ગાંધાર રાજાની દીકરી ગાંધારી એના લગ્ન મહાદેવજીના નંદીની સાથે થયા. હવે નંદીશ્વર એટલે આપણી ભાષામાં જેને આખલો કહેવામાં આવે, તો એની સાથે પરણેલી રાજકન્યાને કોણ લઈ જાય? તરત જ નંદીશ્વર તો ગયા, માતાજીને જઈને વાત કરી, માતાજી રાજી થયા. આ બાજુ ગાંધાર રાજાએ પોતાના પ્રધાનને બોલાવીને એમ કહ્યું કે આ વાત જાહેર થશે તો આપણી દીકરીને કોઈ પરણશે નહીં, માટે તમે જલ્દી જાઓ અને ગમે તે ક્ષત્રિયને ગોતી લાવો. વાત બહાર પડે ત્યાર પહેલાં કન્યાનું કન્યાદાન કરી દઈએ. એટલે પ્રધાન તરત જ વરને શોધવા નીકળ્યો. જ્યાં જાય અને પૂછે કે અમારા ગાંધાર રાજાના રાજકન્યા ગાંધારી છે, તો એની સાથે તમારા રાજકુમારને હજી તો અડધી વાત કરે ત્યાં સામેનો રાજા કહે કે એને ઓલો મહાદેવજીનો નંદીઓ પરણી ગયો એ જ ને. એટલે તરત પ્રધાન ત્યાંથી પાછો વળે. દરેક જગ્યાએ આ વાત પહોંચી વળેલી. પ્રધાન દરેક જગ્યાએથી હારીને ગાંધાર રાજા પાસે જઈને કહે છે કે તમને એમ હશે કોઈને વાત ખબર નથી, પણ આ વાત તો બધે પ્રસરી ગઈ છે. રાજા કહે છે તો પછી હવે દીકરીને કુંવારી પણ કેવી રીતે રાખવી, ઘરમાં પણ કેવી રીતે રાખવી? પ્રધાન કે જો તમે કહો તો હું તમને એક વર બતાવું, પણ તમને જો દુઃખ ન થાય તો શું? તો કે હસ્તિનાપુરના રાજા જે જ્ઞાતિબાર છે અને અત્યારે રાજકુમાર ધૃતરાષ્ટ્ર એની ગાદી ઉપર છે, એને આંખો નથી, એ અંધ છે. વળી કુળ જ્ઞાતિની બહાર છે, આંખો નથી. રજવાડું તો એનું બહુ મોટું કહેવાય છે, પણ એને કોઈ કન્યા દેનાર નથી, તમારી ગાંધારીને કોઈ લેનાર નથી. માટે બરોબર બધું ફીટ બેસે એવું છે. જો તમે કહેતા હો તો હું ત્યાં જાઉં અને ત્યાં તમારી પુત્રીના લગ્ન હું નક્કી કરી આવું. રાજાએ વિચાર કર્યો કે વાતે બરોબર છે, સાવ ઘેર રે અને કોઈ એને લઈ જાય નહીં, એના કરતાં વચલો નિર્ણય બરોબર છે. ખાલી જ્ઞાતિ બહાર છે એટલું જ, બાકી એની કીર્તિ અને એમાંય ગાંગેવજી એને તો આખી દુનિયા ઓળખે છે. આવું વિચારી અને પ્રધાનને કહ્યું કે તો તમે અત્યારે ને અત્યારે હસ્તિનાપુર જઈ અને ભીષ્મ વગેરેને વાત કરો. પ્રધાન તરત જ તૈયાર થયો છે. વૈશંપાયન મુનિ કહે છે કે હે જન્મેજય, ચાલ્યો પ્રધાન હસ્તિનાપુર રે, કરવા વિવાહ ઉલટ અતિ ઉર રે. ચાલ્યો પ્રધાન હસ્તિનાપુર રે, કરવા વિવાહ ઉલટ અતિ ઉર રે. આવ્યો નગરમાં પ્રેમથી પડ્યો રે, જઈને ભીષ્મ પિતાજીને મળ્યો રે. આવ્યો નગરમાં પ્રેમથી પડ્યો રે, જઈને ભીષ્મ પિતાજીને મળ્યો રે. ભીષ્મે પૂછે ત્યાં કૌશળ ક્ષેમ રે, ભીષ્મે પૂછી ત્યાં કુશળ ક્ષેમ રે. પછી કયું પધાર્યા છો કેમ રે? ઓ પછી કયું પધાર્યા છો કેમ રે? કહે પ્રધાનજી સુણો ફેર રે, વિવાહ કરવા આવ્યો તમ ઘેર રે. કહે પ્રધાનજી સુણો ફેર રે, વિવાહ કરવા આવ્યો તમ ઘેર રે. રાજા ગાંધાર સુતા ગાંધારી રે, દેહ કન્યા હજુ છે કુંવારી રે. રાજા ગાંધાર સુતા ગાંધારી રે, જેહ કન્યા હજુ છે કુંવારી રે. તવ સુતા અંધા છે તે સાથ રે,
રાજાનો પ્રધાન હસ્તિનાપુરમાં આવ્યો અને સર્વપ્રથમ ભીષ્મ દાદાને મળ્યો. ભીષ્મ દાદાએ કુશળક્ષેમ પૂછ્યા અને કહ્યું છે કે અમારે આંગણે કેમ પધારવું થયું. ત્યારે પ્રધાન કહે છે કે મહારાજ સાંભળો, અમારા ગાંધાર રાજાની રાજકન્યા ગાંધારી એના લગ્ન કરવા માટે એનું માગું લઈ અને હું તમારે ત્યાં આવ્યો છું. તમારા મોટા પુત્ર જે બંને આંખે અંધ છે, ધૃતરાષ્ટ્ર, એની સાથે અમારી રાજકન્યા ગાંધારીના લગ્ન થાય એવી આશાથી રાજાએ મને મોકલ્યો છે. ભીષ્મ દાદા કહે છે કે અમે તો એવી વાત સાંભળી છે કે દીકરીને તમે શંકર ભગવાનના નંદી સાથે પરણાવી છે, તો બીજાને વરેલી કન્યા લેતા અતિ અધર્મ થાય. ભલે અમે નાતબાર છીએ, પણ પ્રધાનજી અમે જાતબાર તો નથી જ, અમે શુદ્ધ ક્ષત્રિય છીએ. ત્યારે ગાંધારનો જે પ્રધાન કહે છે કે હે ગંગાપુત્ર, કન્યાનું આખું લગ્ન નથી થયું, એને નંદીશ્વરની સાથે ફેરા ફેરવવામાં નથી આવ્યા. ઈશ્વર સાક્ષી, હું તમારી પાસે સત્ય વાત કહું છું. ખાલી માત્ર ચાંદલો જ કરવામાં આવ્યો છે, લગ્ન થયા નથી. પણ હવે આ વાત દુનિયાને કેમ સમજાવવી? તમે તમારા બ્રાહ્મણોને બોલાવીને પૂછી લ્યો. એટલે તરત જ ભીષ્મ દાદાએ બ્રાહ્મણોને બોલાવ્યા છે, વાત કરી કે આ રીતે ગાંધાર પુત્રી ગાંધારી એના લગ્ન નંદીશ્વરની સાથે નક્કી થયા, પણ લગ્ન થયા નથી. છતાંય દુનિયામાં તો કલંક બેઠું જ છે, તો આનો કાંઈ વચલો રસ્તો નીકળે ખરો? ત્યારે બ્રાહ્મણો કહે છે કે એનો વચલો રસ્તો એવો કે જે કન્યાને નંદીશ્વરની સાથે વરાવવાનું નક્કી કર્યું એ કન્યા, અને જેણે વરાવવાનું નક્કી કર્યું એ કન્યાનો બાપ જો ચારેય ધામની તીર્થયાત્રા કરી આવે અને તમામ તીર્થોમાં સ્નાન કરીને પુષ્કળ દાન પુણ્ય વગેરે કરે અને યાત્રા પૂરી કરીને આવે, પછી એની કન્યાને લેવામાં કોઈ બાદ નથી. ગાંગેવજી કહે છે કે તો કાંઈ વાંધો નથી. એટલે તરત જ રૂપિયો અને શ્રીફળ પ્રધાનજીને આપ્યું અને કહ્યું કે ગાંધાર રાજાને કહેજો પોતાની રાજકન્યાને સાથે લઈ અને તીર્થયાત્રા કરી આવે, અને ત્યાર પછી અમે ધામધૂમથી અમારા ધૃતરાષ્ટ્રનો વિવાહ ગાંધારીની સાથે કરશું. પ્રધાન રાજી થયો. ગાંધાર દેશમાં આવી અને વાત કરી છે કે આ રીતે બધું નક્કી કરીને આવ્યો છું. ભલે એ જ્ઞાતિ બહાર છે, પણ જાત બહાર તો નથી, અને બહુ સુરવીર છે. રાજકુમાર અંધ છે, પણ રજવાડું બહુ મોટું છે. તો પહેલાં તો એમણે ના પાડેલી રાજા, એને ખ્યાલ છે કે નંદીની સાથે તમે તમારી રાજકન્યાને પરણાવી છે. ત્યાર પછી મેં બહુ કરગરીને બ્રાહ્મણોને બોલાવવાનું કહ્યું, એટલે બ્રાહ્મણને બોલાવીને વાત કરતાં વચલો રસ્તો કાઢ્યો. તમારે અને રાજકુંવરીને બંનેને યાત્રા કરવા જવું પડશે, અને યાત્રા પૂરી થાય અને તમે પાછા ગાંધાર દેશમાં આવો ત્યાર પછી લગ્ન થશે. 6 મહિના લાગે, 12 મહિના લાગે, પણ લગ્ન પછી થાય. હું શ્રીફળ અને રૂપિયો તો આપીને જ આવ્યો છું. ગાંધાર રાજા વિચાર કરે કે યાત્રા કરવી પડે તો યાત્રા, પણ હવે કન્યાને પરણાવ્યા વગર તો છૂટકો નથી. એમ વિચારી અનેક પ્રકારના હાથી, ઘોડા, રથ, પાલખી, દાન પુણ્યના સાધનો વગેરે લઈ અને પિતા અને પુત્રી યાત્રા કરવા માટે નીકળ્યા છે. તમામ તીર્થોની અંદર જઈ સ્નાન કરે છે. પોતાને જે પાતક લાગ્યું એને બાળવા માટે ભગવાનને પ્રાર્થના કરે છે. વિધિ પ્રમાણે દાન કરે છે. 68 તીર્થોમાં ફરી અને પાછા વળ્યા. પાછા વળતા વચ્ચે કુંતલપુર નામનું ગામ આવ્યું છે, અને આ કુંતલપુરના કુંતીભોજ નામના રાજા છે. બહુ ધાર્મિક વૃત્તિના છે. હવે આ રાજા, એને કોઈ વારસદાર નહોતો. ભગવાનના પિતા જે વસુદેવજી અને એના પિતા સુરસેન મહારાજ, તો આ સુરસેન મહારાજ એને આ કુંતલપુરના કુંતીભોજ રાજાએ ફઈના દીકરા થાય. બંને મામા ફઈના ભાઈ થાય. હવે કુંતીભોજને ત્યાં કાંઈ સંતાન નહોતું, તો એ વખતે સુરસેન રાજાએ એવું નક્કી કરેલું. સુરસેન એટલે વસુદેવજીના પિતા, ભગવાન શ્રી કૃષ્ણચંદ્રના દાદા.
તો એમણે એવું નક્કી કરેલું કે તમે મારા સંબંધી પણ છો, ભાઈ છો, મિત્ર છો, માટે હું પ્રતિજ્ઞા કરું છું કે કુદરત મારે ત્યાં જે પહેલું સંતાન આપશે એ હું તમને આપી દઈશ. હવે આવું નક્કી કરેલું અને શૂરસેન રાજાને ત્યાં પહેલી પુત્રીનો જન્મ થયો, જેનું નામ પાડ્યું છે પૃથા. હવે આ પૃથા તરત જ કુંતલપુરના કુંતીભોજ રાજાને આપવામાં આવી, એટલે કુંતીભોજ રાજાએ એનું નામ પાડ્યું છે કુંતી.